નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અને તમે બધા જાણો છો કે ગઈ કાલે સાંજે 7:30 તમારું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર થઈ ગયું, પણ એની અંદર મિત્રો માર્ક્સ કેવું કઈ લખેલું છે નહીં, માત્ર વિદ્યાર્થીઓના નામ આપેલા છે। એટલે કયા જિલ્લાની અંદર ક્યાં મેરિટ અટક્યું, કેટલા માર્ક્સ છે એ આપણને ખબર ના પડી અને તમને પણ ના ખબર પડી કે મારે કેટલા માર્ક્સ આવ્યા। બીજું મિત્રો આની અંદર નોર્મલાઇઝેશન થયું કે ના થયું એ પણ ના ખબર પડી। તમને તમારા માર્ક્સ મળે તો જ ખબર પડે કે નોર્મલાઇઝેશન થયું કે નહીં અને એની અંદર શું ફેરફાર થયા, બરાબર। સૌથી પહેલા મિત્રો આપણે આ ટ્વીટ સાઇઝ જોઈ લઈએ। આજે ઘણી બધી ચર્ચા કરવી છે મિત્રો, તમને ખૂબ જ પ્રશ્નો હશે, બરાબર, જેને સારા માર્ક્સ હતા અને નામ જેના નથી આવ્યા એ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હશે। એની મૂંઝવણ દૂર કરવા માટે મિત્રો અત્યારે રાત્રે 2 વાગે વિડિયો ચાલુ છે બનાવવાનો, બરાબર। તમને જેમ નીંદર નથી આવતી એમ અમને પણ નીંદર ના આવતી હોય તો ચાલો પહેલા શરૂઆત કરીએ। સૌથી પહેલા આ પહેલી ટ્વીટ છે, શું કહે છે હસમુખ પટેલ સર કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યા ભરતી માટે વન વિભાગના માંગણી મુજબ શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક કરેલ 8 ગણા ઉમેદવારની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આ યાદીને 25 ગણા માટેની બાબત સરકારમાં વિચારણા હેઠળ છે। એકાદ અઠવાડિયામાં 25 ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। હવે આ પહેલી ટ્વીટ છે, શું કીધું કે 8 ગણા ઉમેદવારો છે એનું લિસ્ટ છે, મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે અને આ મેરિટ લિસ્ટ છે એ અત્યારે 8 ગણાનું થયું છે, પણ હવે 25 ગણા ઉમેદવારોનું જાહેર કરવામાં આવશે એવું વિચારણા હેઠળ છે, સરકારના વિચારણા હેઠળ છે। બીજી ટ્વીટ જુઓ, શું કહે છે ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાની ભરતી માટે વન વિભાગની માંગણી મુજબ પીએફટી લાયક કરેલ 8 ગણા ઉમેદવારની યાદીના દરેક જિલ્લાના કટ ઓફ માર્ક્સ કાલે 12 વાગે મૂકવામાં આવશે। આ યાદીને 25 ગણા કરવા માટેની બાબત સરકારમાં વિચારણા હેઠળ છે અને એકાદ અઠવાડિયામાં 25 ગણા ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। આના પરથી મિત્રો હજી તમે જો સમજો તો શું કીધું છે કે ઉમેદવારની એટલે કે પીએફટી લાયક 8 ગણા ઉમેદવારની યાદીના દરેક જિલ્લાના કટ ઓફ માર્ક્સ એટલે કે જે કટ ઓફ જે જિલ્લાની અંદર જે અટકા છે કટ ઓફ માર્ક્સ જાહેર કરવામાં આવશે। એ ઉમેદવારના કટ ઓફ અહીંયા આપવામાં આવશે, એના માર્ક્સ આપવામાં આવશે એવું આનો મતલબ થાય, બરાબર। અહીંયા મિત્રો મતલબ આપણે જોઈએ છે કે દરેકના માર્ક્સ આપણે શું જોઈએ છીએ, દરેકના માર્ક્સ। તો આ ટ્વીટનો મતલબ મારી ગણતરીએ દરેકના માર્ક્સ એવો નથી થતો, દરેકના નહીં પણ જિલ્લાવાર જેના કટ ઓફ છે એના માર્ક્સ જાહેર કરવાની વાત છે। જો બધાના માર્ક્સ જાહેર કરે તો બહુ સારી વાત છે, બરાબર। હવે મિત્રો સૌથી પહેલા વાત કરીએ કે જે આ 8 ગણા ઉમેદવારની અંદર જેનો સમાવેશ થઈ ગયો અને જે વિદ્યાર્થીનું નામ આવી ગયું એમને બેસ્ટ ઓફ લક અને કોંગ્રેચ્યુલેશન। આમ તો બેસ્ટ ઓફ લક એ કહેવાય, કોંગ્રેચ્યુલેશન એ કહેવાય અને ખૂબ ખૂબ અભિનંદન એ કહેવાય। હવે આ લોકો જે છે એ થેન્ક યુ કહીને જતા રહેશે। હવે આપણે વેદનાઓ શરૂ કરીએ છીએ, બરાબર। દરેક વિદ્યાર્થીના મનમાં મિત્રો અત્યારે એક જ પ્રશ્ન છે, સર મારે ખૂબ સારા માર્ક્સ હતા, બરાબર। અહીંયા લખ્યા છે કેટલા 128 130 140 150 152 સુધીનો રેકોર્ડ છે। 152 માર્ક્સ જેને ત્રીજી ફેક મુજબ હતા એ વિદ્યાર્થીનો કેમ નામ નો આવ્યા, એ વિદ્યાર્થી કેમ મેરિટમાં ન આવ્યા, બરાબર। ચાલો પહેલા સમજીએ મિત્રો 8 ગણા ઉમેદવારનું લિસ્ટ જોઈએ। તો અત્યારે જુઓ આ લિસ્ટ છે ઉમેદવારોનું, જેની અંદર છેલ્લું જુઓ 162 પાનાની આ પીડીએફ છે ઉમેદવારોની। છેલ્લું તમે નામ જુઓ તો 6588 મુ છે, બરાબર। હવે તમે 823 ગુણ્યા 8 કરો તો 6500 ને
84 થાય, બરાબર. 4 ઉમેદવારો વધારે લીધેલા છે. પછી હવે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે. આમાં થોડીક રાહત મળે એવું છે, બરાબર. થોડીક અહીંયા તમને રાહત મળશે કે જે ઉમેદવારો આના નામ નથી આવ્યા એ ઉમેદવારોના નામ આમાં આવી શકે, બરાબર. હવે મિત્રો તમે આ 823 છે એને ગુણ્યા 25, બરાબર. 823 ગુણ્યા 25 કરો તો 823 ગુણ્યા 25 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવાનું કે છે, બરાબર. તો 3 દુ 6 4 8 દુ ને 16 8 દુ ને 16 અહીંયા 0, બરાબર. હવે 5 તેરી 15 5 વધી 1 5 દુ 10 ને 11 એકડો વધી 1 8 પંચા 40 ને 1 41 એટલે 5 7 5 10 की 0 વધી 1 એટલે 2 20,500 ને 20,575 થાય, બરાબર. કેટલા થાય? 20,575. એટલા ઉમેદવાર સુધી લિસ્ટ જાહેર થશે એટલે આ 25 ગણા થઈ ગયા. હવે આની અંદર જગ્યા ભરાઈ જાય ખરી? આની અંદર મિત્રો તમે વિચાર કરો કે જ્યારે 334 જગ્યા હતી ત્યારે 21,000 ઉમેદવારોને બોલાવ્યા હતા અને ત્યારે અહીંયા જગ્યા પૂરી થઈ હતી. તો હવે અહીંયા મિત્રો જુઓ તો આ 25 ગણા મુજબ 20,575 બોલાવવાનું કે છે. પણ મિત્રો આ જગ્યા ભરાઈ જવા સંભવ પણ ખરી. કેમ કે 25 એક ઉમેદવાર તો પાસ થાય. સરેરાશ તમે ગણો તો 25 એક ઉમેદવાર ગણો કે પાસ થાય તો અહીંયા કદાચ મિત્રો 20,000 ને બદલે કદાચ 30,000 ની જરૂર પડે. ચલો સમજી લો કદાચ 30,000 ની જરૂર પડે, પણ 30,000 તો આ જગ્યા ભરાઈ જવા સંભવ ખરી? તમારા મત મુજબ તમે કયો છો કે અત્યારે બહુ બધી તૈયારી કરે છે એ મુજબ. પણ મિત્રો આ જગ્યા ના પણ ભરાય, બરાબર. ના પણ ભરાય, જગ્યાઓ ખાલી પણ રહી જાય. પણ દર વખતે મિત્રો 3 જેવા રાઉન્ડ પાડે છે એટલે અહીંયા 3 જેવા રાઉન્ડ કદાચ પાડી શકે, બરાબર. બીજું મિત્રો હવે મેન વાત ઉપર આવીએ કે આજે લોકોના નામ કેમ નો આવ્યા. 128 માર્ક્સ હતા, 130 140 150 152 અને અહીંયા જુઓ તો 99 માર્ક્સ જેના હતા એના નામ આવી ગયા. સર આમ કેમ? અમારી સાથે અન્યાય થયો છે. ઘણા બધા પ્રશ્નો છે કે સરકાર છે એમનો કઈક ગોલમાલ છે, આની અંદર સેટિંગ થયું છે, પટેલોના નામ વધારે છે, રાઠવાના નામ વધારે છે. મિત્રો આવું કઈ હોતું નથી. હવે રિયલ કેવું હોય છે અહીંયા સહેજ રિયલ સમજી લો. જગ્યા કેટલી છે? 823, બરાબર. 823 જગ્યા છે. તમે ઉમેદવારો કેટલા છો? આમાં તમને નોકરી કેટલા મળવાની છે? 823 ને. જ્યારે મિત્રો ફોર્મ ભરાયા, બરાબર, ફોર્મ છે તમારા એ ભરાય છે ત્યારે 9 લાખ પ્લસ ફોર્મ ભરાય છે. જોજો યાદ, જોજો 9 લાખ પ્લસ ફોર્મ ભરાય છે. હવે પછી આનું આવ્યું શું તો કે વેરિફિકેશન, બરાબર. આનું શું આવ્યું? વેરિફિકેશન આવ્યું કે ભાઈ વેરિફિકેશન કરવાનું છે, બરાબર. એટલે કે કન્ફર્મેશન, બરાબર. શું છે? કન્ફર્મેશન આવ્યું. વેરિફિકેશન એટલે કન્ફર્મેશન, બરાબર. આ કન્ફર્મેશન આવ્યું જ્યારે આ 9 લાખ ફોર્મ ભરાણા હતા એમાંથી 4,45,000, 4.5 લાખ, બરાબર. 4.5 લાખ વિદ્યાર્થીઓએ આ કન્ફર્મેશન આપ્યું હતું, વેરિફિકેશન આપ્યું હતું. કેટલા વિદ્યાર્થી ઓછા થયા કે જેણે અમથા ફોર્મ ભર્યા હોય એવું લાગે, બરાબર. તો 4 લાખ વિદ્યાર્થી વયા ગયા. હવે મિત્રો આવી તમારી એક્ઝામ. આ એક્ઝામ આવી ત્યારે હસમુખ સર કે છે એમ 2,68,000, બરાબર. 2,68,000 વિદ્યાર્થી, 2,68,000 વિદ્યાર્થીએ એક્ઝામ આપી છે. આમાંથી મિત્રો જે પાસ ઉમેદવારો હશે, બરાબર, એ કેટલા હોય તો કે 1.5 લાખ ગણો, 1.5 લાખ થી 1.75 કદાચ ગણો, એટલા લાખ વિદ્યાર્થી આની અંદર પાસ હશે. અને મિત્રો હવે જુઓ કેટલા ઓછા થયા,
જગ્યા માત્ર 823 ફોર્મ ભરાયા તો કે 9 લાખ, વેરિફિકેશન થયા 4.5 લાખ, એક્ઝામ આપી 2,68,000 અને હવે મિત્રો અહીંયા રહ્યા 1.5 લાખ અથવા તો 1.25 લાખ. આમાંથી મિત્રો નોકરી કેટલા મળવાની છે? 823. આમાંથી 823 તો આમાંથી મિત્રો હજી જે 25 ગણા ઉમેદવારોને જે કરશે બરાબર, તો ત્યાં સુધીમાં હજી ધીરે ધીરે તો કે ભાઈ ધીરે ધીરે આમાંથી મિત્રો કેટલા રહેશે? તો 20 થી 30 અથવા તો 25,000 વિદ્યાર્થી રહેશે. આમાંથી શું આ બધા નોકરી મળી જાય? તો ના મળે મિત્રો. એમાંથી પણ 823 ને જ માત્ર નોકરી મળવાની છે કે જે શારીરિક ગ્રાઉન્ડ કરી જશે, જેને સારા માર્ક્સ એના જિલ્લા પ્રમાણે હશે બરાબર. તો આવી રીતે હોય છે મિત્રો. એટલે આપણને એવું લાગે કે આની અંદર સેટિંગ થયું, અથવા તો જો આપણે કોઈનું મિત્રો તમારું અહિત ચાહીએ છીએ કે આપણે ભાઈ ભાજપના આમ છીએ એવું કંઈ છે નહીં, આપણે વિદ્યાર્થીના પક્ષે જ છીએ. પણ મિત્રો આ એક સમજણની વાત છે. વિદ્યાર્થીનો કોઈ પણ પ્રશ્ન હોય આપણે જવાબ લઈને આવ્યા છીએ, આપણે મિત્રો તમને જવાબ આપ્યો છે બરાબર. અત્યાર સુધી તમે જુઓ તો રાત્રે આખી રાત મારે કોમેન્ટ આવી છે YouTube ની અંદર, WhatsApp ની અંદર મેસેજ આવ્યા છે મિત્રો, આખી રાત જવાબ આપ્યા. શું કામ? કે તમે નારાજ ના થાવ, તમારામાં નારાજ થવાની જરૂર નથી એટલા માટે. હવે મિત્રો જોઈએ આગળ તો કે ભાઈ હવે આનું કારણ શું થઈ શકે? આમાં તમે કેમ નારાજ છો? મિત્રો નારાજ થવાની જરૂર નથી બરાબર. એક આશા હજી છે. અને બીજું તમને જો જણાવું છું કેમ થયું હોય. આમાં થયું કેમ? તો કે ભાઈ નોર્મલાઇઝેશન ઓલરેડી થઈ ગયું છે. તમારા જે માર્ક્સ હતા એનું નોર્મલાઇઝેશન થઈ ગયું છે અને આ નોર્મલાઇઝેશનમાં તમારે સારા માર્ક્સ હતા એ ઘટી ગયા હોય એવું બને બરાબર. તમારે 130 માર્ક્સ હતા, તમારે આની અંદર 20 માર્ક્સ કદાચ ઘટ્યા ને 110 માર્ક્સ રહ્યા, તો તમારા જિલ્લાની અંદર તમારી કેટેગરીની અંદર જે 8 ગણા ઉમેદવાર આવે એની અંદર તમારો સમાવેશ ના થયો હોય એટલે તમારું નામ ના આવ્યું હોય બરાબર. અહીંયા જો 152 વાળા વિદ્યાર્થી નામ નથી આવ્યું તો 152 વાળાની 140 થઈ ગયા હોય તો આ માર્ક્સ ખૂબ સારા કહેવાય. પણ એણે જે જિલ્લાની અંદર ફોર્મ ભર્યું છે એ જિલ્લાની અંદર એની કેટેગરીમાં આના કરતા માર્ક્સ વધારે છે, એવા ઉમેદવારો વધારે છે જેના કારણે નામ ન આવ્યું હોય. અને ત્રીજું કારણ મિત્રો જિલ્લા પ્રમાણેનું મેરિટ. તમે કોન્સ્ટેબલની અંદર તમારે જુઓ તો કેવું હોય છે. અત્યાર સુધી આમ તો કોન્સ્ટેબલમાં શું અત્યાર સુધી ફોરેસ્ટમાં એવું હતું કે ભાઈ તમારી ફાઇનલ આન્સર કી આવી જાય 140 એટલે તમારે 140 ફાઇનલ ગણવાના. પણ કોન્સ્ટેબલની અંદર કેવું હોય કે સારા માર્ક્સ હોય એ બધા ઉપર ચાલ્યા જાય બરાબર, જ્યારે અહીંયા જિલ્લા પ્રમાણે સારા માર્ક્સ હોય એ ઉપર ચાલ્યા જાય. આનું મેઇન કારણ એ મિત્રો કે તમારા જિલ્લાની અંદર તમારે 140 માર્ક્સ આવ્યા છે પણ તમારી કેટેગરીમાં સારા માર્ક્સ વાળા છે તો તમારે 141 વાળાથી વધારે 141 પ્લસ થી વધારે સારા હશે તો તમારું નામ નહીં આવ્યું હોય. બીજું કારણ મિત્રો જગ્યા ઓછી હોય અને અહીંયા વધારે માર્ક્સ વાળા હોય તો તમારું નામ ન આવી શકે. એટલે મિત્રો આને કોઈ નિરાશ થવાની જરૂર નથી, નિરાશ ન થતા મિત્રો બરાબર. આવું તો ચાલ્યા કરે, જિંદગી છે, એક્ઝામ આવે ને જાય, ઘણી બધી એક્ઝામો બહાર પડતી હોય, સમજી શકું છું તમારી પર ઘણી બધી જવાબદારી હોય. પણ મિત્રો આ બધું ટેન્શન લેવાથી કશું થવાનું નથી, એટલે કોઈ ટેન્શન લેવાની કઈ જરૂર નથી. આગળની તૈયારી તમારી આગળ તક હોય તો શરૂ કરી દેવા નમ્ર વિનંતી. કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, એક હવે ગોલ બનાવી લેવાનો કે નામ ના આવ્યું કઈ નહીં, હવે હું આનાથી ઊંચી નોકરી લઈને બતાવીશ બરાબર. આ તમારું નહીં આવવાનું કારણ તો સાહેબ પણ આ 99 વાળાનું કેમ નામ આવ્યું? 99 માર્ક્સ વાળાનું નામ આવી ગયું છે. 99 માર્ક્સ વાળાનું કારણ એ છે મિત્રો કે નોર્મલાઇઝેશન છે એની અંદર એના માર્ક્સ કાં તો વધ્યા હોય અથવા તો મિત્રો તમારી કેટેગરીમાં જગ્યા જે હોય તેમાં તમારા માર્ક્સ સારા થઈ ગયા હોય બરાબર. નોર્મલાઇઝેશન થઈને સારા થઈ ગયા હોય અથવા તો તમારી કેટેગરી છે બરાબર, માનો કે ઓબીસી છે
તો ઓબીસી ની અંદર તમારા જિલ્લાની અંદર મિત્રો તમારા માર્ક્સ જે છે એ સારા થઈ ગયા હોય, બરાબર. મીનિંગ્સ કે અહીંયા જગ્યા છે, જે જગ્યા એ વધારે છે, જગ્યા વધારે છે, અને અહીંયા ફોર્મ છે ફોર્મ એ ઓછા ભરાણેલા છે. જગ્યા વધારે છે, ફોર્મ ઓછા ભરાણેલા છે, તો બની શકે મિત્રો કે આજે છે એના થોડાક માર્ક્સ વધ્યા હોય અને એનું નામ આવી ગયું હોય. અને બીજું કે ભાઈ જિલ્લા પ્રમાણેના મેરિટમાં ઓછા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હોય, બરાબર. એ પણ મેં તમને વાત કરી દીધી કે ઓછા ફોર્મ ભર્યા હોય તો એવું બની શકે. હવે મિત્રો જો ઘણા વિદ્યાર્થી એમ કે નામ મોટે ભાગે રાઠવાના છે, બરાબર. રાઠવા એટલે આસટી કેટેગરીમાં આવે, બરાબર. હવે મિત્રો જુઓ તો અહીંયા આ રાઠવાની અંદર આપણી કોમેન્ટ જોજો, બરાબર. એની અંદર એવું બન્યું છે કે 99 વાળા જે રાઠવા છે, બરાબર, એ વિદ્યાર્થીનું નામ આવી ગયું છે, અને એક 128 વાળા રાઠવા જ છે, એનું નામ નથી આવ્યું. એક જ જિલ્લાની અંદર ફોર્મ ભરેલું છે, નર્મદા, બરાબર. જિલ્લો મને ફાઇનલ ખ્યાલ નથી, પણ 99% તો નર્મદા જ છે. એક જ જિલ્લાની અંદર બંનેને ફોર્મ ભરેલું છે, નર્મદા, એસટી કેટેગરી છે. 128 વાળાનું નામ નથી આવ્યું, આ 99 વાળાનું નામ આવ્યું. એનું કારણ શું કે આને નોર્મલાઇઝેશનમાં માર્ક્સ ઘટ્યા હોય, આને નોર્મલાઇઝેશનમાં માર્ક્સ વધ્યા હોય. આ જ મેઇન કારણ. આની અંદર એક જ કારણ કે આના નોર્મલાઇઝેશનમાં માર્ક્સ વધી ગયા, આના ઘટી ગયા, એટલે જ આનો વારો આવી ગયો, આનો વારો ના આવ્યો. એટલે વધ્યા ઘટ્યા એટલે અહીંયા કે સાહેબ 29 નો રેશિયો થઈ ગયો, બરાબર. 29 માર્ક્સ નો ફેર પડી ગયો. પણ માનો કે આના 15 માર્ક્સ ઘટે ખાલી, બરાબર. આના 15 માર્ક્સ ઘટે, 15 માર્ક્સ ઘટે ને આના 14 કે આના 15 માર્ક્સ વધે. ચાલો આના 15 ઘટે, આના 15 વધે, એટલે સીધા મિત્રો કેટલા માર્ક્સ થઈ ગયા? 30. એટલે આ એનાથી આગળ નીકળી ગયો. આવી રીતે બન્યો હોય તો આ મિત્રો જે થયું છે એનું કારણ તમને દર્શાવ્યું છે કે આવું બની શકે. ખોટું કઈ ટેન્શન લેવાની જરૂર નથી. મેં કીધું એમ અધર તૈયારી શરૂ કરી દો. ઘણી બધી એક્ઝામો આવતી હોય છે, અને નોકરી જે છે મિત્રો એ બધાને મળી શકે નહીં. હજી તો નામ આવ્યા છે, હજી નારાજ આમાંથી પણ થશે ને. 21,000 છે, બરાબર, અથવા તો 25,000 લેશે, 25,000 અથવા 30,000 વિદ્યાર્થીઓને લેશે, તો આમાંથી પણ હજી મિત્રો બધા નારાજ થવાના છે. નોકરી તો માત્ર 823 વિદ્યાર્થીને જ મળવાની છે, અને એ વિદ્યાર્થી જે છે એ જ માત્ર ખુશ હશે, બાકી બધા નારાજ હશે. તો મિત્રો નારાજ અહીંયા થવાય નહીં. આપણે આપણા પ્રયત્ન જે છે આગળની, મેં કીધું તમારી તૈયારી હોય તો શરૂ રાખવાની. બસ મિત્રો આટલા માટે મળ્યા હતા. હવે કંઈ પણ પ્રશ્ન હશે તો નવા પ્રશ્ન સાથે મળશું. હા, એક વાત બાકી રહી ગઈ, કહી દઉં તમને. દર વખતે આ તમારી એક્ઝામ છે એ કોણ લે છે? તો દર વખતે તમારી એક્ઝામ વન વિભાગ છે, જે વન વિભાગ, આ વન વિભાગ તમારી શારીરિક કસોટી લે છે, શારીરિક કસોટી લે છે. પણ આ વખતે વન વિભાગ પ્લસ જીએસએસબી લેવાનું છે. આ વખતે વન વિભાગ પ્લસ જીએસએસબી એટલે બંનેના અધિકારીઓ ભેગા થઈને તમારી શારીરિક કસોટી લેવાના છે. હવે મિત્રો જે પાસ થઈ ગયા છે ઉમેદવારો, આની અંદર મેરિટની અંદર નામ આવી ગયું છે, એ તૈયારી શરૂ રાખજો. હજી તમારી આગળ 2 થી 2.5 એટલે 2.5 મહિનાનો સમય છે. 2 થી 2.5 મહિનાનો તમારા માટે તૈયારી માટે સમય છે મિત્રો. જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે એ જાળવી રાખજો, થોડું ઘણું રહી જાય છે એ તૈયારી તમારી શરૂ રાખજો. ગ્રાઉન્ડ કરવા તૈયાર રહેજો, બરાબર, અને તૈયારી વધારજો. અને મિત્રો એ સિવાય એક જ અઠવાડિયાની અંદર રિપોર્ટ આવશે 25 ગણા ઉમેદવારોનો. આની અંદર જોઈએ હવે મિત્રો કયા નવા જે વિદ્યાર્થીઓ છે એ આવી શકે છે. આની અંદર બધા વિદ્યાર્થીઓ છે એ જે અત્યારે હતાશા પામ્યા છે, એની જે આશા છે એ અહીંયા હવે મિત્રો પૂર્ણ થવા જઈ રહી છે. તો અહીં સુધી મિત્રો રાખી છીએ. હવે કઈ હશે તો આગલા લેક્ચર સાથે મળીશું.